જીવન કેરી નાવ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે કે મારા જીવન કેરી નાવ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે કે ચાહે ડૂબાડે કે તાર ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે ચાહે ડૂબાડે કે તાર ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે વન રાવનમાં ભૂલો રે પડ્યો શોધું છું રે સ્થાનજી વન રાવનમાં ભૂલો પડ્યો શોધું છું રે સ્થાનજી વન રાવનમાં ભૂલો રે પડ્યો હે હરી શોધું છું રે રાવણમાં ભૂલો પડ્યો શોધું છું રે સ્થાનજી હવે આવીને બતાવ હવે આવીને બતાવ મારે સ્થાન જોવું છે કે હવે આવીને બતાવ હવે આવીને બતાવ મારે સ્થાન જોવું છે મારા જીવન કેરી નાવ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે મારા જીવન કેરી નાવ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે કે ચાહે ડૂબાડે કે તાર ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે ચાહે ડૂબાડે કે તાર ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે વન રાવનમાં ભૂલો રે પડ્યો તું છું રે સ્થાન રતનમાં ભૂલો પડ્યો શોધું છું રે સ્થાનજી હે હરી હે નાથ હે વન રાવનમાં ભૂલો રે પડ્યો શોધું છું રે વન રતવનમાં ભૂલો પડ્યો શોધું છું રે કાનજી હવે આવીને બતાવ હવે આવીને બતાવ મારે સ્થાન જોવું છે કે હવે આવીને બતાવ હવે આવીને બતાવ મારે સ્થાન જોવું છે એકલા બની જાઓ જય દ્વારકાધીશ એકલા બની જાઓ કોઈનું અનુકરણ નહીં કરો ભક્તિ જ કરવી હોય ના તો તમે અંતર આત્માને પૂછી જો કોઈ કવિએ કેવું સુંદર કીધું છે કે પૂછી જો તારા અંતરને હૈયે મૂકીને હાથ ક્યાંથી રીજે રામ જીવનની અંદર
ભક્તિ કરવામાં કોઈનું અનુકરણ ન કરાય. કોઈનું તમે તમારા રૂપે ભક્તિ કરો, તમને જે ગમે એ કરો. આ રામને પૂજતો હોય તો તમારે રામને પૂજવા એવું નથી, તમે કૃષ્ણને પૂજો. કારણ કે આપણા લોકની અંદર તમે વિચાર કરો 33 કરોડ દેવદેવી છે. 33 કરોડ દેવદેવી છે. એક એક દેરાણી હતી ને એક જેઠાણી હતી. જેઠાણી હતી ના એ તો પતિવ્રતા સ્ત્રી હતી. સાંભળજો, જેઠાણી એ પોતાના પતિને જમાડ્યા વિના, પોતાના પતિને પાણી આપ્યા વિના કોઈ દી પાણી પીતી ન હતી. નિરંતર જેઠાણી એ પતિવ્રતા ખેતીનું કામ કરતા હતા. દેરાણી અને જેઠાણી ખેતીનું કામ કરે, ઘરનું કામ કરે. પણ એમ કહેવાય કે જ્યારે એનો ધણી ખેતરથી આવે ના ત્યારે જેઠાણી એ પાણીનો લોટો લઈને ડેલી સુધી જાય. એ ગાડું છોડે, એ બળદને બાંધે, ત્યારે એની પત્ની એને પાણી આપે, એ પીવી. સાંભળજો, પણ એની દેરાણી એ તો કોઈ દી ધણીને પાણી શું પાવાનું, એને શાંતિથી એક રોટલો પણ બનાવીને આપતી નથી, એવી કરકસા હતી. પણ એક વખતનો સમય છે જ્યારે એમ કહેવાય કે જેઠાણી એ કમોદ ખાંડી રહી હતી, હાંબેલું લઈ. એ કમોદ ખાંડતી હતી ના ત્યારે બરોબર બપોરના 1નો સમય થયો છે. એનો ધણી ખેતરથી આવ્યો અને ધોમ ધકતો તડકો હતો ના, એને બળદને છોડી અને ડેલીનો દરવાજો ખોલી ખખડાવ્યો અને કહ્યું કે સાંભળો છો, મને તરસ લાગી છે, એક પાણીનો લોટો ભરીને આપો. જો જેઠાણી ત્યારે કમોદ ખાંડી રહી હતી, પણ જેવો એમ કહેવાય કે એને પોતાના પતિના અવાજને સાંભળ્યો ના ત્યારે જેઠાણીનું સાંભળેલું આમ ઊંચું હતું. પણ પતિના શબ્દને સાંભળતા એને સાંભળેલું છોડી દીધું. છોડી દીધું ને સાંભળેલું ઉપર ને ઉપર રહ્યું, નીચે ન પડ્યું. ઓલી દેરાણી જોઈ ગઈ, મારી જેઠાણી કાંઈક તરકટ જાણે છે કે નગર આમ સાંભળેલું ઊંચું ન રહે, નીચે આવી જાવ, કંઈક આ જાણે છે. પાણીનો લોટો ભરી દીધો ને પાછો આવીને ખાંડવા લાગી. એને ન લાગ્યું, પણ પતિવ્રતા સ્ત્રી હતી, પણ એને નક્કી કર્યું કે મારી જેઠાણીથી સાંભળેલું ઊંચું રહે, મારાથી કેમ ન રહ્યું. આ ઘરની અંદર અને બીજા દિવસથી ચાલુ કર્યું કે જેમ મારી જેઠાણી એ મારા જેઠને રાખે છે ને એમ હું મારા ધણીને રાખું. આ પાણી આવી તેદું ને કોઈ દી બિચારાને પાણી લોટો ભરી નથી દીધો, ક્યારેય નહીં. ક્યારે લોટો ભરી ન, અઠવાડિયે તો એના કપડા બિચારાના ધોઈ. આજ સવારમાં વેલા ઉઠીને કે સાંભળો, એ કે જિંદગીથી સાંભળતો આવ્યો છો, કહો. એ કે જો મેં ગરમ પાણી મૂક્યું છે બાથરૂમની અંદર, તમે નાહી લ્યો તો
તો ઓલો વિચાર કરે કે આખી જિંદગીમાં પરણીને આવ્યો, કોઈ દી મને આવું તો ન કીધું કે નહીં. એ તો ઈ કે જો સાબુ છે ઘસીને નાખજો. ઓલો તો નાય સુંદર મજાનો ટુવાલ મૂક્યો હતો. આવું તો કોઈ દી એને જિંદગીમાં, ઈ કે 35 વર્ષથી લગ્ન થયા, કોઈ દી મને આવું તો મળ્યું નથી. પણ આજ દેરાણીએ નક્કી કર્યું કે મારી જેઠાણીથી જો હામેલું ઊંચું રહેતું હોય તો હું તો એની દેરાણી છું. ઈ કે આજ ખેતર ન જતા, તો કે નહીં જાઓ. સુંદર મજાના એમ કહેવાય કે કપડા, ચોરણી ચોયણી અને માથે ખમીસ, એવા કપડાઓ ઇસ્ત્રી કરેલા. કોઈ દી આવું તો એને જોયું નહોતું. અને એવી રસોઈ બનાવી, એવી રસોઈ બનાવી, ન પૂછો વાત. દાળ ભાત શાક લાડવા સંભારો પાપડ, અને આસનિયું પાથરી દીધું ના તો ઓલાને સાદ કર્યો કે આવો હવે જમી લ્યો. એ વિચાર કરે કંઈક નવીન છે, કંઈક નવીન છે. જમવાનું કીધું એટલે આવ્યો અને બેહી ગઈ કે ન્યા નહીં, આ આસનિયા ઉપર બેહી જાવ. કારણ કે આખી જિંદગીમાં કોઈ દી આસનિયું તો પાછી નહોતું દીધું દેરાણીએ. નહીં કે અહીંયા બેસો અને સુંદર મજાનો થાળીની અંદર લાડવા ચોખા ઘીના. લગભગ 6 થી 7 લાડવા ખાઈ, એટલી રોટલી ખાધી, એટલું શાક ખાધું, દાળ ભાત ખાધા. અને પછી એની દેરાણીએ એમ કહ્યું કે જો આજ ખેતર જવું નથી, તમે એક કામ કરો, આજ તમે છે ને, આજ તમે ચોરે જજો અને ન્યા ઘડીક આરામ કરજો. ઈ કે બરોબર બપોરના 3:30 થાય ને ત્યારે આવજો. એને ખબર હતી કે મારી દેરાણી જેઠ છે ને એ 3:30 ખેતરથી આવતા. મારા ધણીને જ મેં આજ મોકલ્યો નથી. ખૂબ જમાડ્યો, ખૂબ જમાડ્યો. કારણ કે ચોરે હુવા કોણ જાય? કે ઘરમાં નવરા હોય ને ગઈડિયા, ત્યારે ઓલી દીકરાની વહુ એમ કે બાપા હવે તમારે ચોરે જવું હોય તો જાયજો, એટલે નડે નહીં. તમારે સમજી લેવાનું, તમારી ઉંમર 60 વર્ષની થાય ને એટલે તમારે વહુ ન કે ને એ પેલા સમજી જવાય, ચોરે વહી જવાય. જો તમારે તમારું માન જાળવવું હોય ને, તો હું તો કહું છું કે મા બાપ અને ગુરુ એને ક્યારે ભૂલાય નહીં. એ ભૂલો ભલે બીજું બધું, એ મા બાપને એ ભૂલશો નહીં. એ ભૂલો ભલે બીજું બધું, એ મા બાપને ભૂલશો. એ અગણિત છે ઉપકાર એના, એ અગણિત છે ઉપકાર એના, એ હને વિસરશો હો નહીં. એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને એ ભૂલશો નહીં.
એ પથ્થર પૂજા પૃથ્વી તણા એ ત્યારે કહે એ પથ્થર પૂજા પૃથ્વી તણા એ ત્યારે દીઠો તમ મોખડો એ પથ્થર દિલને એ ભાઈ એ પથ્થર દિલને એ કદી વિસરશો નહીં એ ભૂલો ભલે બીજું બધું એ મા બાપને એ ભૂલશો. વિચાર કરજો મારા વાલા, જે મારા યુવાન ભાઈ બહેન છે ના, ઘડપણ તો મારે તમને એ આવે છે, પણ એ ઘરડા મા બાપની સેવા એ કરવાનું ચૂકશો નહીં. અહીંયા દેરાણી એને પોતાના પતિને કહ્યું જાઓ ચોરે આરામ કરો, પણ એને તો જેઠાણીની નકલ કરવી. જો મારી જેઠાણી સાંભેલું ઊંચું રાખી દેતી હોય તો હું કેમ ન રાખું. 1 કિલો કમોદ ખાંડી હાથ રહી ગયો, બીજી 1 કિલો લીધી ખાંડણીયામાં ખાંડતી જાય, એને કેવી ગાળો બોલતી જાય. મારો રોયો કે હાથ લાડવા ખાઈને ઘોરતો હશે. મેં મારા બાપને કહ્યું હતું કે મને આને ઘરે નહીં દિયો. હવે તો હું થાકી ગઈ, ઉઠાડવાય ન જવાય. અને કેવું બોલે, મારા બાપને કોઈ ન ચડ્યું ને આની સાથે મને પરણાવી. 1 કિલો 2 કિલો અને ચોરે એ ખાય ને એવો સૂઈ ગયો. કારણ કે જિંદગીની અંદર આવું તો સુખ ક્યારે મળ્યું નહોતું. જે આજ સુખ એને પ્રાપ્ત થયું ના, એવું તો ક્યારે મળ્યું નહોતું. અને જ્યારે એની આંખ ખુલી ના, ત્યારે બાજુવાળાને પૂછ્યું કે ભાઈ કેટલા વાગ્યા? કે 5 વાગ્યા. માર્યા? મને તો 3:30 નું કહ્યું. એમ કરીને ભાગ્યો અને ભૂલી ગયો, ડેલીની અંદર કરી ગયો. હા એક તો 5 વાગ્યા આવ્યા છો, ભેંસ જેમ તમે એટલું ખાઈ ગયા ને ઘોરતા હશો. મેં 3 કિલો કે કમોદ ને ખાંડી નાખી. જાઓ ડેલી અને પાછા ત્યાંથી માગો પાણીનો લોટો. ઓલાને પાછો ડેલીએ મોકલો. ડેલીએ મોકલી અને ઓલો બોલ્યો કે સાંભળો છો? ઈ કે આખી જિંદગીથી સાંભળતો આવું છું. તો એક કે પાણીનો લોટો ભરીને દ્યો. અને જેમ એની જેઠાણીએ શબ્દને સાંભળ્યો પતિનો, એ તો પતિવ્રતા સ્ત્રી હતી, સાંભળેલું આમ ઊંચું રાખ્યું. આને એની દેરાણીએ એના જેઠાણી જેમ રાખ્યું, આમ રાખ્યું ના. એનો અવાજ સાંભળ્યો અને ઊભી થઈને જેવું સાંભળેલું મૂક્યું એવું એના કપાળમાં કપાળ તૂટી ગયું, લોહી નીકળ્યું. પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ભક્તિની અંદર કોઈનું અનુકરણ નથી. કદાપી અનુકરણ ન કરે. ભાવથી ભક્તિ કરો અને ભક્તિથી જ પરમાત્મા તમને ભજન પ્રસન્ન થાય છે. આજ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે સાંભળો રાજન, ગઈ કાલે આપણે કૃષ્ણનો જન્મની ઉત્સવ કર્યો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી.
ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. બીજા દિવસે જ્યારે ખબર પડી ગોકુળની અંદર ગોપ અને ગોપીઓ રહેતી હતી, જેના ઘરમાં જે હતું એ બધાય લઈને આવી ગયા. સવારનો નોમનો દિવસ છે. આઠમને દિવસે ભગવાન જન્મા અને નોમને દિવસે એનો ઉત્સવ થયો છે. 9 વાગે એમ કહેવાય કે નંદ બાબાનું આંગણું ભરાઈ ગયું. જાજા વર્ષે નંદ બાબા તો ગામના મુખ્ય હતા ગોકુળના. આખું ભરાઈ ગયું. જેને ઘરે જે હતું એ બધું લઈને બધા આવ્યા. એકબીજા ઉડાડે છે. આજ વિચાર કરજો કે જ્યારે માણસના જીવનમાંથી લોભ જાય ને ત્યારે જ મારો હરિ પધારે. જો લોભી માણસના ઘરમાં સંપત્તિ ન હોય અને કદાચ એને સંપત્તિ હશે ને તો એને વાપરી નહીં શકે. જોજો નંદ બાબા લોભી હતા. અત્યાર સુધી એની ઘરે દીકરો ન હતો ને ત્યાં સુધી નંદ બાબા લોભિયા હતા. પણ આજ જેવો દીકરો દીધો ને ત્યારે કહેવાય કે નંદ બાબાએ પોતાના ધનના ભંડારને ખુલ્લા મૂકી દીધા. ખૂબ પૈસો વાપર્યો, સંપત્તિ ખૂબ, બ્રાહ્મણોને ગાયો આપી. જેને જે જોતો લઈ જાય. કારણ કે નંદ બાબા પાસે તો સંપત્તિ 9 લાખ ગાયો જેના આંગણીએ દૂધતી હતી. એટલો આનંદ હતો. ખૂબ આનંદ ઉત્સવ થયો. અને અહીંયા મથુરાની અંદર કંસને છે ને નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી ગઈ. હવે એને પોતાના મંત્રીઓને માણસોને બોલાવીને કહ્યું કોઈ પણ આ 8 કિલોમીટરની અંદર કોઈ જન્મ હોય તાજું બાળક એને મારી નાખો. મેં કથામાં અગાઉ કહી ગયો. રામ જન્મમાં કહી ગયો કે ભગવાન રામનો જન્મ થયો. જો કોઈ પેલું એને માર્યું હોય ને તો એને પૂતના તાડિકાને મારી હતી. આજ એ જ હરિ પરમાત્મા છે, એ જ રૂપ છે. રામ કહો અથવા કૃષ્ણ કહો, બંને રૂપ એક છે. પૂતનાને પાસે એવી શક્તિ હતી, ગમે તે રૂપ લઈ શકે. એને ખબર પડી કે નંદ બાબાના ઘરે એક દીકરાનો જન્મ થયો. આજ એ જ પૂતના એટલે પાપ. મારા ને તમારા શરીરમાં રહે પૂત એટલે પાપ હોય ના, એ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી પરમાત્માને આપણે જોઈ ન શકીએ. આ જે મને ને તમને આંખો આપી છે ને તો સાદી આંખો છે. વિચાર કરો કે એ આંખોની અંદર જ્યારે દિવ્ય ચક્ષુ પરમાત્મા તમને આપે ના ત્યારે તમે ચતુર્ભુજ રૂપે પરમાત્માના દર્શન કરી શકો. ચતુર્ભુજ રૂપે તમે દર્શન કરી શકો. વિચાર કરો, મહાભારતના યુદ્ધમાં સગપણ યાડા એ આવે ના, એ મનડાને મુજાવે યુદ્ધમાં. હે અર્જુનજી ને રે
સગપણ યાદ આવે, સગપણ યાદ હે આવે એના મનડાને મુજાવે યુદ્ધમાં એ અર્જુનજીને સગપણ યાદ આવે. જ્યારે ભગવાન કૃષ્ણ કહેતા હતા ત્યાં લગી એમ કહેવાય કે અર્જુન એમ કહેતો તો આ કોને હું મારો, પણ આજ એને દિવ્ય ચક્ષુ આપ્યા. દિવ્ય ચક્ષુ આપવાનું કારણ એ જ હતું કે અર્જુન હું એક નથી, હું તો અખિલ બ્રહ્માંડનો કરતા છું, તને આજ્ઞા કરું છું. ચતુર્ભુજ રૂપે જ્યારે એને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે પરમાત્માને જોઈ શક્યો. ઓહો, ત્યારે એને થયું કે પ્રભુ આપ મને તમે આજ્ઞા કરો છો, આજ મારા સારથી બની મારા રથને હંકારો છો, મારા રથને હંકારો. અને એ જ સમયે વિચાર કરજો, પૂતના આવી સુંદર મજાના સ્ત્રીના રૂપને ધારણ કરીને પૂતના જ્યારે નંદ બાબાના આંગણે આવી, માતાજી દૂધ ગરમ કરી રહ્યા. કારણ કે જ્યારથી એ લાલો આવ્યો છે ને ત્યારથી આખા ગોકુળની અંદર ગોપી એ પોતાનું કામ કરવું હોય ને તો વિચાર કરજો, પેલા એ એમ કે લાલાના દર્શન કરી આવું. એ કેટલો સુંદર છે, શ્યામ મનોહર છે, સુંદર મજાનું એનું રૂપ. આજ જ્યારે પૂતના સુંદર યુવતીના રૂપને ધારણ કરાવી, પણ ગામની અંદર એ ચાલીને આવતી હતી ને, એને કેટલા આજુબાજુ ગામમાં કેટલા નિત્ય બાળક જન્માતા ને એને મારી નાખ્યા. આજ એ લાલાને મારવા માટે આવી. પણ જ્યારે ગામની અંદર પ્રવેશ કર્યો ના જેટલી ગોપીઓ હતી એ કે આ બાઈને કોઈ દી જોઈ નથી. ક્યાંથી જોયું હોય? ગોકુળની ગોપી એટલી પવિત્ર હતી, એ એટલી બધી પવિત્ર હતી, એની આંખોની અંદર કોઈ ઈર્ષા ન હતી, એના આંખોમાં ક્યારેય ઈર્ષા ન. અને નંદ બાબાના આંગણિયામાં જઈને પૂતના જય શ્રી કૃષ્ણ કરી અને બેઠી. લાલો ફળિયાની અંદર ઘોડિયાની અંદર સૂતો છે. એને કહ્યું કે માસી આવ્યા, પણ આજ માસીને મારે એમ તો નહીં કહેવાય કે નરકે પહોંચાડવાનું, જેના હાથે મરે એ કોઈ દી નરકે ન જાય, પણ મારે હાથે એને વધ કરવો, મારવા. ત્યારે કહેવાય કે લાલો સૂતો ન હતો, એની આંખો ખુલી હતી, પણ જેવી એમ કહેવાય કે પૂતના આવીને, એટલે ભાગવત કાળની અંદર લખ્યું છે કે પૂતના આવી એટલે લાલાએ આંખો બંધ કરી દીધી. પરમાત્મા મને ને તમને દર્શન ના આપે. મારું અને તમારું જ્યારે પાપ જતું રહે અને પાપ મુક્ત બનીને ત્યારે પરમાત્મા પોતાની આંખો ખોલે છે, ત્યારે આંખો ખોલે છે. બીજો કોઈ કહે કે નહીં એ નથી. ભગવાને આંખો એટલે બંધ કરી ઈ કે જો ઈ મારી સામે જોશે ના તો એ પાપ મુક્ત બની જશે. તો મારે એને મારવી છે ને, એ મરશે નહીં, અને જો એ નહીં મરે ના તો કંસનો વધ નહીં થાય.
ભગવાને પોતાની આંખોને બંધ રાખી. યશોદાને એમ થયું કે મારો લાલો એ સૂઈ ગયો. જય શ્રી કૃષ્ણ કરીને બેઠા, ઘડીક વાતો કરી. ભાગ્યશાળી છો માં, તમારે ઘરે કેવો સુંદર મજાનો દીકરો દીધો. લાલો મનમાં વિચારે કે હવે આ માં ઊભી થાય ને તો સારું, એટલે માસીને મારે પૂરી કરવાની છે. હદ કરી હવે એવી વાતો કરે, કારણ કે પાપ હોય ને એને બોલવાનું બોલે એવું. જો કપટી માણસ હોય ને બોલે હારો, તમે છેતરાઈ જાઓ, ભોળવાઈ જાઓ. કપટી માણસને ની અંદર એવું બોલવાનું આવે ને, ગમે તેવો હાવ સીધો સાદો માણા હોય ને એની અંદર ભોળવાઈ જાય. એનું નામ કપટ. કપટ કરીને જ્યારે પાપી પોતાના આવી, પોતાનું રૂપ બદલી નાખ્યું. એવી સુંદર સ્ત્રી લાગતી હતી, કોઈ એમ ન કે આ પાપીની. પણ ત્યારે કહેવાય છે માને, કારણ કે યશોદા માં જશોદા ઉંમર લાયક થયા. એને કહ્યું રે બાઈ, હું તો ભૂલી જ ગઈ, મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે. એમ કરીને અંદર ગયા ત્યારે કહેવાય કે લાલો એ આંખો બંધ કરી જીની આંખે જોતો હતો કે હવે પૂતના ઊભી થશે. એ ઊભી થઈ અને લાલાને તેડી અને આકાશ માર્ગે ચાલી ગઈ. જેવી આકાશ માર્ગે ગઈ, આકાશ માર્ગે ભગવાને વિચાર કર્યો કે હવે મારે આને શું કરવું. એને પોતાની શક્તિ વધારી દીધી. સુખદેવજી વર્ણન કરે, ભગવાને એટલો વજન વધાર્યો, એટલો વજન, અને વજન વધારતી ગઈ ને એટલે પાપીની એવી પૂતનાને એમ થયું કે આ છે હાવ નાનામાં વજન કેટલો. એ વજનને સહન ન કરી શકી. જેવી એમ કહેવાય કે એને નીચે આવવું હતું, તે ભગવાને વિચાર કર્યો કે આ ગોકુળનું હદ વટી જાય પછી જ એને પાડવી. એની હદ જ્યારે વટી ગઈ ત્યારે સુખદેવજી વર્ણન કરે, એટલો વજન કર્યો ને પાપીનીએ ભયંકર રૂપ ધારણ કર્યું. પોતે રાક્ષસણીએ ભયંકર રૂપ, અને એ રૂપની અંદર યમુનાના કાંઠે જ્યારે ધડીંગ અવાજ દઈને પડી. જેવા અવાજ દઈને પડી નીચે, એ સમયે ભયંકર અવાજ થતાની સાથે લાલો એને પૈ પાન કરવા લાગ્યો. કારણ કે પૂતના એ પોતાના છાતીની ઉપર ઝેર લગાવીને આવી હતી. એને જ્યારે લાલો એને ધાવવા લાગ્યો ના, તો એના લોહીને ચૂસવા લાગ્યો. ઈ કે છોડી દે, છોડી દે. હવે છોડે બીજા, કારણ કે પ્રભુ જ્યારે પકડે છે ને ત્યારે હાથ છોડતા નથી, એ તારી દે. પણ બંને એક પછી એક જેમ જેમ લાલો ધાવતો જાય છે ને એના લોહીને ચૂસતો જાય છે. એક સમય એવો આવ્યો, ગત પ્રાણ એ પૂતનાના પ્રાણને હરી લીધા, મરણ પામી. નંદ બાબા માં યશોદા ઘોડિયામાં જોયું કે રોહિણી લાલો નથી. એ કે માં તમે બેન આવું જ કરો છો, તમે લાલાનું ધ્યાન રાખતા નથી, કારણ કે તમે જાજા વર્ષે દીકરો થયો ને તમને છોકરાને હાચવતા નથી આવડતું. એમ કરીને આજુબાજુ તમામ ગોપીઓ આવી ગઈ, નંદ બાબા આવી ગયા. ઈ કે ઓલી
તૈયાર થઈને કોઈ આવી હતી ને એ જ એને લઈ ગઈ હશે. એ કે હમણાં આવાજ આવ્યો હતો, છોકરાઓ ગોપ ગણો વાછડા ચારતા થઈ ગયા, આમ અવાજ આવ્યો છે કે એ ન્યા ગયા ત્યાં તો ભયંકર રૂપ, એટલું રૂપ હતું, એટલું રૂપ હતું. એ રૂપની અંદર ભયંકર રૂપ જોતા બધા ડરી ગયા. અને લાલો એમ કહેવાય પૂતનાની છાતી ઉપર એને પૈપાન કરે છે, એના લોહીને એને ચૂસી લીધી. પણ એક વખત પરમાત્માની પકડમાં આવે ના તો પરમાત્મા એની ગતિ કરે છે. એ જ પૂતનાને ભગવાને ગતિ કરી. દોડતા એમ કહેવાય કે યશોદાએ પોતાના લાલાને તેડી લીધો, છાતીએ લગાડ્યો. ગોપીઓ કહે, માં તમને દીકરો હાચવતા ન આવે, તમને ભગવાને દીધો તો છે પણ તમે સાચવી શકતા નથી. ત્યારે કોક ગોપી હતી ને એ કે હવે એક કામ કરજો, ઘરે જઈને કે એક રોટલી બનાવીને 3 વખત માથેથી ફેરવી અને કૂતરા નાખી દીધી. મનમાં લાલો કે હજી તો ઘણું બાકી છે, કેટલીક રોટલી માં નાખશે, હજી તો જોવાનું ઘણું છે માને. અહીંયા સુખદેવજી વર્ણન કરતા કહે ત્યારે પૂતના મરણ પામી. એના સમાચાર જ્યારે કંસને મળ્યાના હતા કે હવે શું કરવું, ત્યારે એમ કહેવાય કે તોણાવત કરીને જે વંટોળીઓ બની અને કે એક રાક્ષસને મોકલો છે. એની કથા 11:30 છે, પછી 10 મિનિટ પછી આગળ કહીશું. આજ તો કથા જ કહેવાની, તમતાર શાંતિથી. સાંજના 6 વાગ્યા લગે. આજ કાંઈ આવવાનું નથી, કાંઈ ઉત્સવ નથી, કાંઈ નથી, આનંદ કરવાનો છે. 10 મિનિટનો આરામ, ચા પાણી પી લો, ઠંડુ જે કાંઈ પાવું એ પાઈ દો. બોલીએ દ્વારિકાધીશ મધુરમ મધુરમ હસિતમ મધુરમ હસિતમ મધુરમ હૃદય મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વલિતમ મધુરમ વસનમ મધુરમ ચરિતમ મધુરમ રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ ચરિતમ મધુરમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ પીતમ મધુરમ પીતમ મધુરમ ભોક્તમ મધુરમ સોક્તમ મધુરમ મધુરમ ગીતમ મધુરમ ભોક્તમ મધુરમ સોક્તમ મધુરમ વેણુ મધુરમ રેણુ મધુરમ મધુરમ પાદો મધુરમ વેણુ મધુરમ મધુરમ પાદો
મધુરાધિપતે અખિલમ અધરમ મધુરમ વચનમ નયનમ મધુરમ લલિતમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ ભોક્તા મધુરા ગોપી મધુરા લીલા મધુરા મધુરા ઇષ્ટમ મધુરમ શ્રેષ્ઠમ મધુરાધિપતે અખિલમ મધુરા ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિમ મધુરા સૃષ્ટિમ દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરા અધરમ મધુરમ ભજનમ નયનમ મધુરમ હસિતમ મધુરા સુખદેવજી મહારાજ વર્ણન કરે સાંભળો રાજા. જ્યારે પૂતનાનો વધ થયો, પૂતનાને ભગવાને ગતિ કરી. ઈશ્વર જેને મારે, પણ ઈશ્વરનો બીજો એક સિદ્ધાંત એ છે કે ઈશ્વર તારે તરી જાય. એક વખતનો સમય છે, માને ગૌશાળાની અંદર ખૂબ કામ હતું. ઘોડિયું એમ કહેવાય કે ફળિયામાં હતું. છઠ્ઠીનો દિવસ છે. બધી ગોપીઓ એમાં નંદ બાબાના આંગણે આવી છે એ ઉત્સવ ઉજવવા માટે. ત્યારે માં એમ કહેવાય કે ઘોડિયું એ જે ગાડું હતું, ગાડાની નીચે એને બાંધી દીધો, લાલાને તડકો ન લાગે. અને માં ઉત્સવમાં જતી રહી. ઈશ્વર બતાવે છે કે તમને જે આપ્યું છે એને સાચવતા શીખો. તોણાવત કરીને રાક્ષસ ભયંકર, અને આ બાજુ ઉત્સવ એવો હતો કે ઉત્સવની અંદર માં લીન બન્યા છે. ત્યારે ભગવાને વિચાર કર્યો કે આ રાક્ષસને તો મારવો ઘટે. એ ગાડાની ઉપર જ્યારે બેસી ગયો, એને એમ કે ગાડુને હું ઊંધો વાળી દઉં અને લાલાને મારી નાખ. અને એ જ સમયે ભગવાને પોતાના પગને ઊંચા કર્યા. વિચાર કરો, એવડો દીકરો એ પગને ઊંચા કેમ કરી શકે? આ તો અખિલ બ્રહ્માંડનો કરતા છે.
ભગવાને જેવા બે પગ ઊંચા કર્યા ને ગાડું ઉલ્લી અને જ્યારે ઊંધો પડ્યો અને ભયંકર અવાજની સાથે કેવા તરુણાવતને મારી નાખ્યો. જેવો તરુણાવત ભર્યો બધી ગોપીઓ ગોવાળો જ્યારે જોયું ના તો ભયંકર રાક્ષસ હતો. ભયંકર રાક્ષસને જોતા ઈ કે માં સારું થયું, આ તો કંસનો મોકલેલો રાક્ષસ છે. દર વખતની જેમ માને એમ થયું કે મારો દીકરો બચી ગયો. આજ નંદ બાબાના આંગણીએ વિચાર કરજો. જો અત્યાર સુધી 9 લાખ ગાયો તો માત્ર ને માત્ર એમ કહેવાય કે નંદ બાબાની, પરંતુ આખા ગોકુળની એટલી ગાયો હતું એનું મય માખણ છે ને એ કંસના મલો ખાતા. કંસના એ મલો ખાતા હતા. એ મલો ખાતા હતા. એ ભગવાનને ગમતું ન હતું, પણ પ્રભુ કે હજી સમય છે. આજ વાર્ષિક કર આપવા માટે એમ કહેવાય કે નંદ બાબા એ મથુરા જાય છે. જો વાત એટલી બધી સુંદર છે, વાત એટલી બધી સુંદર છે કે નંદ બાબા એ ગોકુળની અંદર ગયા અને ગોકુળથી ચાલીને મથુરા ગયા. કંસને એને કર ચૂક્યો અને કહ્યું કે મહારાજ આજ જાજા વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. આપ એક વખત આવજો. પણ એ નંદ બાબા તો બિચારા ભોળા હતા, એને ક્યાં ખબર હતી કે તારા દીકરાને મારવા માટે એને રાક્ષસનીને મોકલી દે, એ પણ મરી ગઈ. એ પણ મરી ગઈ. અને પોતાના પ્રિય મિત્ર જો વસુદેવ એ નંદ બાબાના મિત્ર આજે અંતરનો એને લાગણી છે. નંદ બાબાએ એ છતાં એને નંદ વસુદેવે ક્યારેય પોતાના મુખથી એમ કહ્યું નહીં કે હે નંદ, તારા ઘરે જે દીકરો છે ને એ તારો નથી, મારો છે, એમ બોલ્યા નથી. એનું નામ મિત્ર કહેવાય. બે ગમે તેવો મિત્ર હોય, એક મિત્ર પૈસા વાળો હોય, એક મિત્ર ગરીબ હોય. સાંભળજો મારા ભાઈ બહેન, બે મિત્ર હોય, ગરીબ હોય, એની ત્યાં પ્રસંગ હોય ના, એ ગરીબ મિત્ર હોય, એની પત્ની એમ કે તમારો ફલાણો ભાઈ તો બહુ મિત્ર છે, એ તો પૈસા વાળો છે, તો એને કહો ના, એને 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 કહો આપણે ઘરે લગ્ન છે ને દીકરીના, તો એ કંઈક મદદ કરશે. મેં મારી જિંદગીની અંદર ક્યારેય એ દેવી મેં મારા મિત્રને એમ કહ્યું નથી કે મને પૈસા આપજો. મેં મારા મુખથી ક્યારે માંગ્યું નથી. કેમ કરીને મારી જીભ ઉપડે?
પણ મિત્રતા તો એવી હોવી જોઈએ ને કે જ્યારે સામે મળે ના ત્યારે એના મુખથી એને એના મુખારવિંદ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ કંઈક દુઃખ ચિંતામાં છે. એ ન માગે ના તો પણ તવંગર જે પૈસા વાળો મિત્ર છે ને એને મદદ કરવી જોઈએ. એ વસુદેવ એમ કહે, ઘણી વખત વસુદેવ અને એમ કહેવાય કે નંદ ભેગા થયા પણ વસુદેવના દિલમાંથી એક શબ્દ ન નીકળ્યા કે નંદ રાજા, તમે જેટલા આ જગતની અંદર કહો છો કે મારા ઘરે દીકરાનો જન્મ થયો, એ નંદજી તમારી ત્યાં મોટો થાય છે ને એ તો મારું સંતાન છે. મેં તો છ દીકરાને મારી પત્ની એવી દેવકીએ જન્મ આપી એને મરી નાખ્યા. આ કંસે જ માર્યા છે. વસુદેવ આજે નંદ બાબાને મળ્યા છે ને આનંદ થયો. ખૂબ વાતો કરી બંને મિત્રએ કે ઈશ્વરે એટલી કૃપા કરી, હે વસુદેવ મારા ઘરે શેર માટીની ખોટ પુરાઈ ગઈ. મારા ઘરે શેર માટીની ખોટ પુરાણી. શું કરે? બંને વાતો ખૂબ કરી જતા રહ્યા. એ કે મારે ગર્ગાચાર્યને કેવું છે, કુલ ગુરુને, કે મારા દીકરાઓનું નામકરણ કરો. એમ કહી ગર્ગાચાર્યની ઘરે ગયા. પણ વિચાર કરો, ગર્ગાચાર્ય તો ક્ષત્રિયોના ગોર હતા. એને આમંત્રણ મળી ગયું હતું. ગર્ગાચાર્ય બીજા દિવસે એમ કહેવાય કે જ્યારે ગોકુલની અંદર ફર્યા અને નંદ બાબાના આંગણીએ આવ્યા, સુંદર મજાનો આવકાર આપ્યો. એવું સુંદર આંગણિયું છે. બેસાડ્યા. નંદ બાબા એની યશોદા અને રોહિણીને કીધું કે આપણા ઘરે ગુરુ વર્ય પધાર્યા. એની પૂજા કરી, વંદન કર્યા. બંને ભાઈઓને તૈયાર કરી એ આંગણિયાની અંદર એને નામકરણ કરવા બેઠા. યશોદા એ પોતાના પુત્રને ખોળામાં લે છે. અહીંયા રોહિણી એ પોતાના પુત્ર એવા બલરામ, મોટા બલરામજી હતા, એને કહ્યું કે નંદ, ગર્ગાચાર્ય કહે છે કે હે નંદ રાય, તમે તો ભાગ્યશાળી છો. આ તમારો દીકરો છે ને. કે આ તમારો દીકરો જે રોહિણીના ખોળામાં બેઠો છે ને, એનામાં બળ બહુ રહેશે. એટલું એનું બળ રહેશે ના કે જગત એની શક્તિને માપી નહીં શકે. અયમ હિ રોહિણો પુત્ર રમ્યનં સુહૃદો ગૃહે આખ્યાસ્તે રામ ઇતિ બલાદિકૈયા બલમ વિદુ યદ નામ